સુરતના પાંડેસરાના ગીતાનગરમાં સ્થિત કૃષ્ણા જ્વેલર્સમાં ચોરીની આ ઘટના બની છે અને મોડી રાત્રે તસ્કરોએ છતનું પથરું કાપીને 20 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો છે. દાગીના ચોરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ડીવીઆર પણ ચોરીને લઈ ગયા ફરાર થઈ ગયા, જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. જોકે દુકાનદારે આ ઘટના બનવા પાછળ પોલીસને જવાબદાર ગણાવીને કહ્યું કે 6 મહિના પહેલા પણ આ દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ સ્થાનિક લોકો સતર્કતાને લઈને તસ્કરો ફરાર થયા છે અને આમ છતાં પોલીસે પેટ્રોલિંગમાં વધારો ન કરતા ફરી ચોરી થઈ છે. लगभग रात के 3 से 3:30 के आसपास चोरों ने चोरी की घटना को अंजाम दिया है. कैसे चोर अंदर आए थे? जी, चोर लगभग रात को 3:30-4 के आसपास ऊपर से तोड़ के अंदर घुसे हैं और पहले वो लोग बाजू में सैलून की दुकान है, पहले वो सैलून में गए, उनको लगा ज्वेलर्स है, सैलून में गए, फिर वो बाहर आए, फिर बाद में ज्वेलर्स में आए हमारे. क्या क्या चाहिए? जी, लगभग जो मेरे को अंदाजा मालूम है, वो पापा को ही मालूम है कितने का माल नुकसान हुआ. जितना लगभग ये कैश था, सोने चांदी का सामान था सब. ગઈકાલ રાત્રે મોડી રાત્રેથી માંડી આજે વહેલી સવાર સુધીમાં કોઈ ચોરો ઈસમે ઉપર દુકાન ઉપર રહેલા જે પતરા છે પતરા કાપવાના જે ગાતર હોય એના વડે પ્રાથમિક એવું જણાઈ આવે છે કે પતરું કાપી અને અંદર ઉતરી પ્રવેશ કરી અને અલગ અલગ દાગીના ચાંદીના તેમજ મૂર્તિઓ ચોરીની હકીકત જણાઈ આવે છે કે ગરફોડ થયેલું જણાઈ આવે છે. સર, રાત્રે કેટલા લાખથી ચોરી થયાનું અનુમાન છે? બરાબર છે. અત્યારે માલિક દ્વારા કેટલી મૂર્તિઓ અથવા દાગીના હતા, કેટલી વેચાણ હતું, કેટલો સ્ટોક હતો એ બાબતેની કરાઈ ચાલુ રહેલ છે અને ફરિયાદની તજવીજ ચાલુમાં છે. અડધો કલાક પછી માલિક તરફથી બેઝિક કેટલો સ્ટોક હતો, કેટલો રહ્યો છે અને કેટલો ચોરી થયો છે એ 1 કલાક પછી એમના દ્વારા જણાવવામાં આવે છે. આપણે કિંમત અથવા તો કેટલા પ્રમાણે